નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સૌરાષ્ટ્ર સુરત સાથે હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું। રાજ્યમાં આવતીકાલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ જાહેર થશે। તેની પહેલા જ રાજકોટમાં ઉત્સાહી જ કાર્યકર્તાઓએ ફટાકડા ફોડીને જીતની ઉજવણી કરી હતી। શહેર ભાજપના વોર્ડ નંબર 7, 8, 9ના મધ્યસ્થ કાર્યાલય ખાતે ફટાકડા ફોડી મોડી રાત્રે ઉજવણી કરાઈ હતી અને આ ઉજવણીમાં મોટી સંખ્યામાં બૂથ લેવલના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા। વોર્ડ નંબર 7, 8 અને 9ના ઉમેદવારોએ પરિણામ આવ્યા પહેલા જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો। જૂનાગઢ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન જૂના વીડિયો વાયરલ કરી ભય ફેલાવવાનો પ્રયાસ થયો હતો। વિસાવદર વિસ્તારમાં 2025ની પેટા ચૂંટણી દરમિયાન થયેલી પોલીસ કાર્યવાહીનો વીડિયો ફરી સોશિયલ મીડિયામાં અપલોડ કરાયો હતો। સુરતમાં ચૂંટણીના પરિણામ પહેલા જ શહેરમાં તણાવ અને ઉત્સુકતા છવાઈ ગઈ હતી। ગાંધી એન્જિનિયરિંગ કોલેજના સ્ટ્રોંગ રૂમમાં ઈવીએમ સાથે 483 ઉમેદવારોનું ભાગ્ય સીલ થઈ ગયું હતું। બહાર કડક પોલીસ બંદોબસ્ત અને અંદર ગણતરીની તૈયારીઓ વચ્ચે દરેકની નજર આવતીકાલ પર છે। આવતીકાલે એટલે 28 એપ્રિલના દિવસે સુરત શહેરના 30 વાર્ડના જો મહાનગરપાલિકાના ચૂંટણી ગઈકાલે થઈ હતી એના મતગણતરી થવાની છે અને એના ધ્યાનમાં રાખીને જો અહીંયા જો સ્ટ્રોંગ રૂમ ખાતે જોઈએ ગાંધી એન્જિનિયરિંગ કોલેજ ખાતે જોઈએ ટોટલ જો કરીબ 550 જેટલા પોલીસ ના જવાનોનો બંદોબસ્ત છે જેના સુપરવિઝન કરીબ 15 પીઆઈ और 30 પીએસઆઈ 4 એસીપી અને 4 ડીસીપી આવતીકાલે સુરત મહાનગરપાલિકાની જે મતગણતરી છે ગાંધી કોલેજ એન્જિનિયરિંગ કોલેજમાં યોજવાની છે। આના ભાગરૂપે આજે બધા જ સાથે અમે નિરીક્ષણ પણ કર્યું છે કેવી રીતે પ્રોપરલી બધી મતગણતરી થાય। ચૂંટણી એજન્ટ છે આપણા પ્લસ જેટલા પણ સ્ટાફ છે એનું ક્રિસ ક્રોસિંગ ના થાય અને આ બાકી બધી જેટલી પણ રાજ્ય ચૂંટણી આયોગની સૂચનાઓ છે એનું પાલન કેવી રીતે પ્રોપરલી આપણે કરી શકીએ છીએ એ બાબતની આખી એક મીટિંગ પણ આજે યોજી છે। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ભૂગર્ભ ગટર પ્રોજેક્ટમાં બેદરકારીનો મુદ્દો ફરી ઉછળ્યો છે। અનેક મહિનાઓથી કામ અધૂરું હોવા છતાં તંત્ર દ્વારા કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી, જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। વિસ્તારના રહેવાસીઓ વારંવાર રજૂઆતો કરી રહ્યા છે, છતાં સમસ્યા યથાવત રહેતા તંત્રની કામગીરી પર સવાલો ઉભા થઈ રહ્યા છે। સૌથી ગંભીર બાબત એ છે કે ખુલ્લા ખાડાઓ પાસે ન તો સેફટી બેરિકેડ મુકાયા છે અને ન તો કોઈ ચેતવણી બોર્ડ લગાવવામાં આવ્યા છે। પણ ખોદકામ પછી બંને બાજુ બેરીકેડ ન રાખતા સામેથી આવતી એક 4 વ્હીલ આ ખાડામાં ઘૂસી ગયેલી છે, જેને કારણે ગાડીમાં પણ નુકસાન થયેલ છે અને લોકોને પણ નુકસાન થાય છે। આ માટે અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈ ધ્યાન આપતું નથી। એટલે ઉપલેટા શહેર કોંગ્રેસ અને રાજકોટ જિલ્લા કોંગ્રેસ વતી એમ માગણી કરીએ છીએ કે જ્યાં જ્યાં ખોદકામ થાય ત્યાં ભૂગર્ભ ગટરના કોન્ટ્રાક્ટરો બેરીકેડ મુકાવે અને નિયમ મુજબ ખોદકામ કરે એવી માગણી કરેલ છે। જો આમ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં કોંગ્રેસ દ્વારા તેમની સામે આંદોલન અને કામ બંધ કરાવવા સુધીના પગલાં લેવામાં આવશે। રાજકોટના ઉપલેટામાં ભૂગર્ભ ગટરના કામમાં બેદરકારી સામે આવી છે। અનેક મહિનાઓ વીત્યા છતાં કામ ન થતા હાલાકી પડી રહી છે। આ મામલે સ્થાનિકો દ્વારા અનેક રજૂઆતો છતાં તંત્ર ઘોર નિંદ્રામાં જોવા મળી રહ્યું છે। સુરતના વેસુ વિસ્તારમાં આવેલ આશીર્વાદ કોમ્પ્લેક્સમાં લિફ્ટ અચાનક ખોટકાતા એક 9 મહિનાના બાળક સહિત અનેક લોકો અંદર ફસાઈ ગયા હતા। ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું। ટીમે ઝડપી કાર્યવાહી કરતા માત્ર 15 મિનિટની જહેમત બાદ તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા। આ ઘટનાથી થોડા સમય માટે વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી। સુરતના પલસાણામાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે। અજાણ્યા શખ્સોએ યુવક પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો હતો। હુમલા બાદ સ્થાનિકો દોડી આવતા ઈસમો સ્થળ પરથી ફરાર થયા હતા। યુવકને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું। સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યું છે। પોલીસે શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।
સુરતના કમરુનગરમાં છેડતી બાબતે હત્યાની ઘટના બની છે. છેડતીનો વિરોધ કરવા ગયેલા પરિવાર પર હુમલો કરવામાં આવ્યો હતો. 5 શખ્સોએ પરિવાર પર હુમલો કરતા એકનું મોત નીપજ્યું છે, જ્યારે 2 લોકો ગંભીર ઘાયલ થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તેમજ આ મામલે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી. 3 लोगों को गांव मार दिया है नवी टेनामिन के अंदर। किस बात को लेकर मगजमारी हुई थी? ये लड़के को मतलब वो ऊपर चौथे माले पे रहते हैं, वो मेरी साली लगे, तो ऊपर वो बटी हुई थी घर के अंदर, तो वो बोल रही थी कि इन लोगों ने मेरे को सीटी मार के छेड़े। तो जो लड़की की अम्मी है वो उसको समझाने के लिए वहाँ गई, तो वो ऐसा बोले कि मेरे छोकरे लोग ऐसे है, तुमसे जो होता है तुम कर लो। तो फिर कितने लोगों की डेथ हुई है और कितने लोग घायल हैं? इसमें 2 लोग घायल है, एक की डेथ हो गई है, टोटल 3 जनों को घाव लगा है। જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના નાકરા ગામે એક દુઃખદ ઘટના સામે આવી છે, જ્યાં પરપ્રાંતીય યુવકે ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હોવાની વિગતો સામે આવી. પ્રાથમિક માહિતી મુજબ પતિ પત્ની વચ્ચે થતા ઝઘડાના કારણે યુવકે આ પગલું ભર્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. યુવકે ઝાડ પર દોરડા વડે ગળે ફાંસો ખાધો હતો. મૃતક રાજસ્થાનનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું. ઘટનાની જાણ થતાં માણાવદર પોલીસે સ્થળ પર પહોંચી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી. જામનગરમાં અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે. યુવકે ઉછીના લીધેલા પૈસા પરત ન કરતા તેનું અપહરણ કરવામાં આવ્યું. અપહરણ બાદ ઢોર માર મારી બળજબરીપૂર્વક 9 લાખથી વધુ રૂપિયા પડાવવામાં આવ્યા હતા. સમગ્ર મામલે જામનગર સીટીબી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. ફરિયાદના આધારે પોલીસે 5 શખ્સોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. અમને 27,20,000 રૂપિયા રોકડા આપેલા હતા, જે પરત કરવાના બાકી હોય તો જેના આધારે આ આરોપીઓ દ્વારા આ કામના જે ફરિયાદી છે તેનું અપહરણ કરી અને તેને જામનગર મુકામે એક ખાનગી મકાનમાં રાખવામાં આવેલા હતા. અને એ જગ્યાએ તેમને ધાક ધમકી આપી, ડરાવી ધમકાવી, મોઢ માર મારી અને તેમની પાસેથી આશરે 9,75,000 જેટલા રૂપિયા ગેરકાયદેસર રીતે આંગળીયા મારફતે તેને રોકડા બળજબરીપૂર્વક કઢાવી લેવામાં આવેલા છે. આ બાબતની ફરિયાદ સીટીબી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થઈ છે. રાજકોટ જિલ્લાના જેતપુરમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે, જેમાં એક હોટલમાં તોડફોડની ઘટના બની હતી. હોટેલ રજવાડુ ખાતે 2 શખ્સો દ્વારા તોડફોડ કરવામાં આવી હતી. જયદેવ મુરારી અને મરુ લશ્કરી નામના શખ્સોએ રૂપિયા લેતી દેતીના મામલે હોટેલ પર જઈને માથાકૂટ કરી તોડફોડ કરી હતી. ગુંડાગર્દી કરી અપશબ્દો કહી 2 શખ્સો ભાગી છૂટ્યા હતા. ત્યારે આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. જેતપુર પોલીસે 2 શખ્સોની સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. રાજકોટ જિલ્લાના ધોરાજી નગરપાલિકામાં લિફ્ટ ખામી સર્જાતા સફાઈ કર્મીઓ ફસાઈ જવાની ઘટના સામે આવી હતી. આવેદન આપવા જતા સમયે લિફ્ટ અચાનક બંધ પડી હતી, જેમાં 6 લોકો અંદર ફસાઈ ગયા હતા. ત્યારે ગુંગળામણ થતા તમામને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિની જાણકારી લીધી હતી. અધિકારીઓ અને ડોક્ટરોએ ઝડપથી સારવાર શરૂ કરી હતી. નગરપાલિકામાં આયોજન પત્રક દેવા ગયા હતા, એમાં ફસાઈ ગયા અમે, લિફ્ટમાં ફસાઈ ગયા અમે. તો કોઈ હિસાબે લિફ્ટ ન ખુલે, કોઈ ઘડીકમાં જવાબ ન દે અમને. સાહેબ, એક સાહેબ અમારા મોટા સાહેબ છે, બીમાર પડી ગયા, ગભરામણ થવા માંડ્યું, કોઈ ઘડીકમાં જવાબ દીધો નહીં. બે નું બીમાર પડી ગયા. નગરપાલિકા અમારું સાંભળતા નથી. અમે નગરપાલિકાએ બધા આવેદન પત્ર દેવા ગયા. ત્યાં દરમિયાન અમે લિફ્ટમાં બેઠા 5-7 જણા. એમાં લિફ્ટ બંધ પડી ગઈ, હેઠે પડી ગઈ. એમાં સાયલન્સ વાગ્યું નથી, કોઈ જાતનું કઈ નહીં. ના, આશીષભાઈ 15-20 મિનિટ થઈ, આશીષભાઈ હેઠવા પડી ગયા. બહાર પછી તોડવી પડી લિફ્ટને. જ્યાં બહાર હતા ને બધા એને તોડી, ત્યાર પછી બહાર કાઢવામાં આવ્યા. જસદણના આલણ સાગર તળાવમાં નહાવા પડેલા 4 બાળકોના ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યા છે. રજા હોતા 4 મિત્રો સાયકલ લઈને તળાવમાં નહાવા જતા દુર્ઘટના બની હતી. 4 બાળકોની એક સાથે સ્મશાન યાત્રા નીકળતા પંથકમાં શોકનો માહોલ છવાયો છે. સ્મશાન યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ સ્મશાન વિધિ માટે 25,000ની સહાય કરી હતી. જસદણની બાજુમાં આલમસાગર જો તળાવ છે, એમાં ગઈકાલે ચૂંટણીના દિવસે
સાંજે 3 થી 4ની વચ્ચે 4 બાળકો જેની ઉંમર 11 વર્ષથી 16 વર્ષની હતી એ લોકો અહીંયા નાહવા માટે આવ્યા હતા અને એનો ડૂબવાથી દુઃખદ 4 બાળકોનું અવસાન થઈ ગયું અને સૂચના મળ્યા પછી પોલીસ તંત્ર, એસડીએમ શ્રી, એસપી શ્રી, મામલતદાર શ્રી, પીઆઈ શ્રી અને નગરપાલિકાના જો અધિકારીઓ છે એ તમામ લોકો અહીંયા આવ્યા અને 4 બાળકોની ડેડ બોડી રિકવર કરવામાં આવી અને જસદણમાં પેનલથી પીએમ કરાવવામાં આવ્યો છે અને બોડી પરિજનોને હેન્ડઓવર કરવામાં આવી છે. હાલ અમે લોકો આજુબાજુના સીસીટીવીના તમામ વસ્તુ લીધી છે અને આગળની તપાસ ચાલુ છે. જૂનાગઢમાં દિવ્યા સાવલાણી વિરુદ્ધ વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આરોપ છે કે સંબંધ રાખવા માટે દબાણ કરવામાં આવતા યુવકે ઇનકાર કરતા તેના પર હુમલો કરવામાં આવ્યો હતો. દિવ્યા સાવલાણી અને તેની ટોળકીએ યુવકના ઘરે જઈને આતંક મચાવ્યો હોવાનો પણ આક્ષેપ છે. ફરિયાદ મુજબ લોખંડના પાઇપ વડે ફરિયાદી પર હિંસક હુમલો કરવામાં આવ્યો હતો. આ મામલે આકાશ અને કિશન રામચંદાણી સહિત અજાણ્યા શખ્સો સામે કુલ 4 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી આગળની કાર્યવાહી શરૂ કરી છે. જામનગરના કાલાવડ નાકા પાસે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. પૂરપાટ ઝડપે આવતી કારે બાઇક ચાલકને અડફેટ લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની આ ઘટનામાં 5 વર્ષીય બાળકીનું મોત નીપજ્યું છે, જ્યારે દંપતીની હાલત ગંભીર હોતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સમગ્ર અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. બનાવને લઈને પંથકમાં ભારે રોષ છવાયો છે. કાકાનો દીકરો ભાઈ ઈશભાઈ ઇકબાલભાઈ સમા તેના ફેમિલી લઈને ગોદરસાની દરગાહ પાસેથી પુલ પાસેથી ઘરે જતો હતો ત્યારે રવિવારના રાતના પુલ પાસે નાયરાના પંપની સામે એક સ્કોડા કાર આવી બેફામ ચલાવતા તેને રોંગ સાઈડમાં જઈ અને તને ફેમિલી સહિત એની ઘરવાળી પોતાને નાની 5 વર્ષની બાળકીને ઉલાડીને નીચે બાળકીનું અહીંયા જ મૃત્યુ થઈ ગયું છે અને અમે પોલીસ પાસે માંગ કરી છે કે હક ન્યાય આપો. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં હીટ વેવની અસર જોવા મળી રહી છે, જેના કારણે આરોગ્ય તંત્ર એલર્ટ થઈ ગયું છે. ધોરાજી સિવિલ હોસ્પિટલ દ્વારા હીટ વેવને ધ્યાનમાં રાખીને ખાસ તૈયારી કરવામાં આવી છે. હોસ્પિટલમાં હીટ સ્ટ્રોકના દર્દીઓ માટે અલગ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે, તેમજ તમામ જરૂરી દવાઓ અને ઇન્જેક્શનનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રાખવામાં આવ્યો છે. મેડિકલ અને નર્સિંગ સ્ટાફને 24 કલાક સ્ટેન્ડ બાય પર રાખવામાં આવ્યા છે. હાલમાં ભારે ગરમીના કારણે દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે. દરરોજ 700થી વધુ દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે. ખાસ કરીને તાવ, ચક્કર અને ઉલટી જેવા લક્ષણો ધરાવતા દર્દીઓમાં વધારો થયો છે. હીટવેવની આગાહી છે અને છેલ્લા કેટલાક દિવસથી રાજકોટમાં અને સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ પણ ડિક્લેર કરેલ છે. અમારી હોસ્પિટલ ખાતે એકાદ કેસ હીટસ્ટ્રોકનો પણ નોંધાયેલ છે. ઇમરજન્સીમાં અમે આ દર્દી જે સગા જે આવતા હોય એના માટે ORS પણ અમારી પાસે પૂરતા પ્રમાણમાં છે. OPDમાં અને દરેક વોર્ડમાં ORS અમે જગમાં રેડી રાખેલ છે. બીજું અમારી હોસ્પિટલ ખાતે તમામ પ્રકારની દવાઓ અને ફિઝિશિયન પણ ઉપલબ્ધ છે અને આ અંગે અલાયદો વોર્ડ પણ અમે જાહેર કરેલ છે. સમાચારમાં આગળ વાત કરીએ તો સુરત ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. પતિએ પત્નીની હત્યા કરી છે. તો સુરત ખાતેથી આ સમાચાર, પતિએ પત્નીની હત્યા કરી છે. તો આ મર્ડરનો મામલો સામે આવ્યો. મૃતદેહ પેટીમાં સિમેન્ટ ભરીને છુપાવ્યો હતો. જૂના ઘરે બોલાવીને પત્નીને ગળે ટૂંપો આપ્યો હતો. તો સમગ્ર ઘટના સુરત શહેરની છે, જેમાં મૃતદેહની ગંધ ન આવે તે માટે સિમેન્ટ અને રેતી ભરી દીધી હતી અને ઘર કંકાસમાં હત્યા કરવામાં આવી હતી તેવો પણ ખુલાસો થયો છે. જ્યારે પુત્રને ચિઠ્ઠી આપી ગુનાની કબૂલાત કરી હતી અને આરોપી ફરાર થયો હતો. તે બાદ હવે પોલીસ દ્વારા આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. જ્યારે ભાગી છૂટેલા આરોપીની કામરેજ પાસેથી પોલીસે ધરપકડ કરી છે, જેમાં ઘરેલું કંકાસ અને ચરિત્ર પરની શંકાના આધાર પર પત્નીની હત્યા કરી છે. જ્યારે જૂના ઘરે બોલાવીને પત્નીને ગળે ટૂંપો આપ્યો હતો અને સમગ્ર ઘટના સુરત શહેરની છે. સુરત શહેરમાં પતિએ પત્નીની હત્યા કરી છે. ઘર કંકાસ અને શંકાના આધાર પર હત્યા કરવામાં આવી છે. એ જે પોતાની પત્નીની લાશ હોય છે એ એક લાકડાની પેટીમાં મૂકી દે છે અને તેમાં સિમેન્ટ અને રેતી ભરી દે છે અને આ બનાવ જે છે 20 તારીખનો હોય છે અને લોકો સુધી લાશની દુર્ગંધ ના પહોંચે એ માટે તે એર ફ્રેશનર પણ મૂકે છે. અને તારીખ 25ના રોજ એ પોતાના દીકરાને એક ચિઠ્ઠી આપીને જાય છે અને એ ચિઠ્ઠીમાં પોતે જે ગુનો કરેલો હોય છે એના વિશે લખે છે કે આ ગુનો મેં કરેલો છે
અને એની માતા એટલે કે દીકરાની માતા અને પોતાની પત્ની જે છે એની લાશ કાગજીની ચાલ પાછળ સહારા દરવાજામાં એક એના પૂર્વજોનું મકાન હોય છે ત્યાં એક લાકડાની પેટીમાં રહેલી છે અને એના આધારે તારીખ 26ના રોજ 26/4/2026ના રોજ મર્ડરની FIR દાખલ કરવામાં આવે છે અને આરોપીને દાદા ભગવાનનું મંદિર જે હોય છે કામરેજ ત્યાં ખાતેથી સલાબતપુરા પોલીસ સ્ટેશન દ્વારા પકડવામાં આવે છે. સુરતના વરાછા વિસ્તારમાં આવેલી SBIની બ્રાન્ચમાં લૂંટની ઘટના બની છે. આશરે 50 લાખ રૂપિયાની લૂંટ કરવામાં આવી છે. જ્યારે સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. SBI બેંકમાંથી અંદાજે 50 લાખ રૂપિયા લૂંટાયા છે. જ્યારે બેંકની અંદરથી લૂંટ ચલાવી હોવાની વાત પણ સામે આવી, જેમાં 4 જેટલા લૂંટારુઓએ હથિયારની સાથે લૂંટ ચલાવી હતી, જેમાં મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જ્યારે સુરતના વરાછા વિસ્તારમાં લૂંટની ઘટના બની સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. જ્યારે સુરત શહેરના એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ પર પોલીસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે. નાકાબંધી કરવામાં આવી છે. દરેક વાહનોને તપાસવામાં આવી રહ્યા છે. એમાં પ્રાથમિક રીતે જે અમને CCTVમાં દેખાય છે એમાં આની પાસે હથિયાર હતા ને, હથિયારના લીધે એ લોકોને ડરાવી ધમકાવીને પછી આખું બેંકની અંદર કંટ્રોલ બેસાડ્યું હતું અને પછી એ લોકોએ લૂંટ કરી છે. સર કેટલા લોકો હતા, કેટલા લોકોના 5 થી 6 લોકો પ્રાથમિક રીતે અમને દેખાય. હથિયારો કેટલા લોકોના હતા? હથિયારો લગભગ બધાની પાસે. રસ્તા વિસ્તારમાં લૂંટની ઘટના બની છે. ખાસ કરીને વાત કરી છે મેટ્રોની કામ ચાલી રહ્યું છે, તેના બાજુમાં જ બેંક છે, જોઈ શકાય છે. જે હિસાબે મેટ્રોની કામ ચાલી રહ્યું છે, રસ્તા સાંકડા છે અને અહીંયા લોકો બહુ ઓછા છે જે અવર જવર કરતા હોય છે. તેને રેકી કરીને પણ એવું લાગી રહ્યું છે કે જ્યારે રેકી કરીને પણ આ બેંકને લૂંટવાનું અંજામ આપવામાં આવ્યું છે. ખાસ કરીને જે વાત કરીએ સુરત શહેરને SOG DCP ક્રાઇમ બ્રાન્ચ અને સેક્ટર 2 સેક્ટર 1 અને ક્રાઇમ બ્રાન્ચને DCP ને ક્રાઇમ બ્રાન્ચને PI બધા અધિકારીઓ અહીંયા પહોંચી ચૂક્યા છે. ખાસ કરીને વાત કરીએ જ્યારે બેંક છે SBI બેંકની અંદર જે 5 થી 6 જણ આવીને બંદૂકધારી છે જે બેંકે કર્મચારીઓને બંધક બનાવીને લૂંટની અંજામ આપવામાં આવ્યો છે. ખાસ કરીને વાત કરીએ જે જોઈ શકાય છે જે હિસાબે બેંકને અંદર SOG DCP ક્રાઇમ બ્રાન્ચ PI અધિકારીઓ ઉપસ્થિત છે અને જે હિસાબે લોકો અહીંયા જાંચ કરી રહ્યા છે. જે પણ આવ્યા હતા એમને હાથમાં બંદૂક લઈને આવ્યા હતા અને બે લોકો જે અહીંયા અધિકારી કામ કરે છે એ લોકોને મોબાઈલ લઈ લીધું હતું. ખાસ કરીને વાત કરીએ જ્યારે જે લોકો છે એ બધાને બંધક બનાવી લેવામાં આવ્યું હતું ને રસ્તા સકડા હોવાના કારણે અહીંયા જે લોકો છે અવર જવર ઓછું હોય છે ને અવર જવરને ફાયદાને ઉચકીને એ લોકો બેંકને રેકી કરીને લે. એ પણ કહી શકાય કે રેકી કરીને જે લોકો છે એને બેંકમાં જે લૂંટવાનું અંજામ આપ્યું. ખાસ કરીને વાત કરીએ જ્યારે અહીંયા અવર જવર ના હોય ને શાંત ઇલાકો હોય એ બેંકને રેકી કરીને પણ જે કહી શકાય કે આ લૂંટને અંજામ આપે. કેમ કે 5 જણથી 6 જણ આવ્યા હતા, એ લોકોને હાથમાં બંદૂક હતું ને બંદૂક જોઈને ગભરાઈને અધિકારીઓ મોબાઈલ આપી દીધું હતું ને એને જ લીધે લૂંટની ઘટના બની હતી. કેમેરા પર્સન શોએબ શેખ સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત. તો કચ્છમાં પોલીસ દ્વારા મૂંગા પશુઓને બચાવવામાં આવ્યા હતા. 300થી વધુ ઘેટા બકરાઓની જાન બચાવવામાં આવી છે. જેમાં કચ્છમાં કતલખાને લઈ જવાતા પશુઓને બચાવવામાં આવ્યા છે. તો પોલીસ દ્વારા કાર્યવાહી કરાઈ. આડેસર ચેકપોસ્ટ પર 331 ઘેટા બકરાને પોલીસ દ્વારા બચાવવામાં આવ્યા. પોલીસે કુલ 43 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સમગ્ર મામલે 3 લોકોની અટકાયત પણ કરવામાં આવી છે. જ્યારે મુદ્દામાલની સાથે પોલીસે 3 આરોપીઓની અટકાયત કરી છે. 9 જેટલા ફરાર આરોપીઓની પોલીસે શોધખોળ શરૂ કરી છે. સમગ્ર મામલે આડેસરા પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ. તો જૂનાગઢમાં ગેરકાયદેસર સિંહ દર્શનને લઈને હવે હલ્લાબોલ કરવામાં આવ્યો છે. તો સ્થાનિકો દ્વારા હલ્લાબોલ કરાયો છે, જેમાં જૂનાગઢમાં ગેરકાયદેસર સિંહ દર્શનને લઈને હલ્લાબોલ કરવામાં આવ્યો. સમગ્ર વિડીયો પણ સામે આવી રહ્યા છે. તોરણિયાના સરપંચે આ ગેરકાયદેસર સિંહ દર્શન ઝડપી પાડ્યું છે. વન વિભાગના કર્મચારીનો ભાઈ સિંહ દર્શન કરાવતો હતો, તો આ ગેરકાયદેસર સિંહ દર્શનને સરપંચ દ્વારા પકડી પાડવામાં આવ્યો. પૈસા લઈને સિંહ દર્શન કરાવતા હોવાના આક્ષેપો સરપંચ દ્વારા કરવામાં આવ્યા છે. સરપંચે વિડીયો ઉતારીને સોશિયલ મીડિયામાં
અપલોડ કર્યો. જૂનાગઢમાં ગેરકાયદેસર સિંહ દર્શનને લઈને હલ્લાબોલ કરવામાં આવ્યો છે, જેમાં તોરણિયાના સરપંચે ગેરકાયદેસર સિંહ દર્શન ઝડપી પાડ્યું છે. વન વિભાગના કર્મચારીનો ભાઈ આ સિંહ દર્શન કરાવતો હતો, તેને પકડી પાડવામાં આવ્યો છે. સમગ્ર મામલે ફરિયાદ કરવામાં આવશે તેવી પણ ક્યાંક ને ક્યાંક માહિતી સામે આવી રહી છે અને સરપંચ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો કે પૈસા લઈને આ ગેરકાયદેસર સિંહ દર્શન કરવામાં આવતું હતું. તો સુરેન્દ્રનગરમાં ગેસની પાઇપલાઇનમાં આગની ઘટના બની છે. તો સમાચાર વડોદ ખાતેના છે. વડોદ પાસે આગની ઘટના બની છે, જેમાં સુરેન્દ્રનગરમાં વડોદ નજીક ગેસની પાઇપલાઇન પર આગ લાગી છે. વઢવાણ તાલુકાના વડોદ ગામની સમગ્ર ઘટના. ખેતર ફરતી વાડ બળીને ખાખ થતા નુકસાન થયું છે, જ્યારે આગ લાગતા ખેડૂતને મોટા પાયે નુકસાન થયું. ભોગ બનનાર ખેડૂતે વળતરની માંગણી પણ કરી છે. ગેસની લાઈન ફાયર થઈ અને મારા કાકાની વાડીમાં વાડ બધી સળગી. બરોબર. આ લાઈન રહી આજથી 5 વર્ષથી ઉગાડી છે. બરોબર. અને આ અધિકારીઓ બધા એમ કહે છે કે આ તો તાજી ઉગાડી છે. 5 વર્ષથી આવતા જતા બધા જોતા હતા. 5 વર્ષથી લાઈન ઉગાડી હતી અને લીકેજ હતી. આવતા જતા ખેડૂતને જ્યારે હોય ત્યારે 22 વતન આવતી હતી અને કોઈ અધિકારી આંટો મારવા કે કોઈ ધ્યાન દેવા આવતા નહોતા. તો સમાચારમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.